અમદાવાદમાં કોરોનાથી મોતનો આંક ચિંતાજનક 24 કલાકમાં અમદાવાદમાં 9 મોત 336 નવા કેસ નવા 9 વિસ્તારોને માઇક્રો કન્ટેનમેન્ટમાં મુકાયા હાલ અમદાવાદમાં 300 થી વધુ માઇક્રો કન્ટેનમેન્ટ સૌથી વધુ એક્ટિવ કેસ પશ્ચિમ અમદાવાદમાં 477 અમદાવાદમાં કુલ 48,232 કેસ મૃત્યુઆંક 2024 અમદાવાદ મનપાની ચૂંટણી પહેલા જનતાને ભેટ સીએમ 1078 કરોડના વિકાસ કાર્યોનું કરશે લોકાર્પણ 51 વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત 21 કામનું લોકાર્પણ બગીચા હાઉસિંગ સહિતના વિકાસ કામોનું લોકાર્પણ ચાંદલોડિયામાં નવા અર્બન હેલ્થ સેન્ટરનું લોકાર્પણ બોપલમાં 5.45 કરોડના ખર્ચે ઇકોલોજી પાર્ક બનશે ખેડૂત આંદોલનને ગુજરાત કોંગ્રેસ આપશે સમર્થન ગુજરાતના તમામ જિલ્લા પર કરશે વિરોધ પ્રદર્શન આજે જિલ્લા મથકે ગુજરાત કોંગ્રેસના ધરણા ગુજરાતમાંથી સિંગ તેલની નિકાસ થતા ભાવમાં ભડકો ચીને ગુજરાતમાંથી તેલનો મોટો જથ્થો ખરીદ્યો 1.25 લાખ ટન સિંગ તેલના ખરીદતા ભાવમાં ઉછાળો મગફળીના બમ્પર ઉત્પાદન છતાં ભાવમાં વધારો સિંગ તેલના ડબ્બામાં ₹600 થી 800નો ઉછાળો થયો ચીનમાં ભારે વરસાદથી મગફળીનો પાક બરબાદ કપાસિયાનો ભાવ પણ વધ્યો આણંદમાં માર્ગ અકસ્માતમાં એકનું મોત ભાદરણના પીપળી પાસે અકસ્માત સર્જાયો ટેન્કર અને ટ્રક વચ્ચે સર્જાયો અકસ્માતના પગલે ટ્રાફિક જામ સર્જાયો હતો ગુજરાતમાં કોરોના વાયરસના નવા 1540 કેસ 13ના મોત ગુજરાતમાં કોરોનાના 2,14,309 કેસ તો અમદાવાદમાં 336 કેસ 9ના મોત સુરતમાં 246 કેસ 2ના મોત રાજકોટમાં 141 કેસ વડોદરામાં 184 ગાંધીનગરમાં 72 મહેસાણામાં 69 જામનગર અને પાટણમાં 42 ખેડામાં 39 કેસ નોંધાયા રાજકોટમાં કોરોના સંક્રમણ માટે બહાર પડાયેલ જાહેરનામાના ઉલ્લંઘન મુદ્દે 2.95 કરોડથી વધુનો વસૂલાયો દંડ જાહેરનામા ભંગના 1,729 કેસ સુરતમાં કચરામાંથી ટેસ્ટ કિટ મળવાના મામલે તંત્ર દ્વારા અપાયા તપાસના આદેશ મનપાએ કહ્યું કિટ બગાડનાર સામે કરાશે કાર્યવાહી વેરાવળમાં પાલિકાની બેઠકમાં ભાજપના પદાધિકારીઓએ કર્યો નિયમ ભંગ શાસક પક્ષના નેતા માસ્ક વગર નજરે ચડ્યા તાપીના ડોસવાડામાં ભીડ ભેગી કરવાના કેસમાં કાંતિ ગામિત અને તેમના પુત્રના રિમાન્ડ મંજૂર 4 આરોપીઓના 2 દિવસના રિમાન્ડ મંજૂર પીઆઈ ચૌધરી કોન્સ્ટેબલના પણ રિમાન્ડ મંજૂર બાકીના તહોમતદારો જ્યુડિશિયલ કસ્ટડીમાં કોરોનામાં કેટલીક ખાનગી હોસ્પિટલ્સને દિવાળી દર્દીઓને કોરોના આવે એટલે ડોક્ટર માલામાલ દર્દીઓની એડમિટ તારીખ એડવાન્સમાં બતાવવાનો ખેલ દર્દી 7 દિવસ દાખલ રહે તો બિલ 14 દિવસનું બનાવવાનું પોતાની તિજોરી ભરીને સરકારને લગાવી રહ્યા છે ચૂનો અમદાવાદની તપન કોવિડ હોસ્પિટલમાં ઉઘાડી લૂંટ દર્દીના બિલમાં ગોલમાલ કર્યાનો પરિવારજનોનો આક્ષેપ 14 તારીખે દાખલ દર્દીને 4 તારીખથી દાખલ બતાવ્યા 6 દિવસનું ખોટું બિલ બનાવી ₹37,000નો કર્યો ચાર્જ અમદાવાદમાં ખાનગી હોસ્પિટલમાં બેડના ભાવ ઘટાડવાની માંગ પેથોલોજી લેબોરેટરી ચલાવતા ડોક્ટર્સે કરી માંગ માનવીય અભિગમ દાખવી ભાવ ઘટાડવા કરી માંગ ટેસ્ટિંગ સહિતની વસ્તુઓના ભાવ ઘટતા રજૂઆત ભારતમાં કોરોનાની વેક્સિનને લઈને મોટા સમાચાર જાન્યુઆરી સુધીમાં રસીને ઇમરજન્સી અપ્રુવલ મળી શકે એમ્સના ડાયરેક્ટર રણદીપ ગુલેરિયાનું નિવેદન ગુલેરિયાએ કહ્યું ભારતમાં 6 વેક્સિન પર કામ ચાલી રહ્યું છે ગુજરાત હાઈકોર્ટના ચુકાદા પર સુપ્રીમ કોર્ટનો સ્ટે માસ્ક નહીં તો કોવિડ સેન્ટરમાં સેવાનો નિર્ણય પર રોક સુપ્રીમે કહ્યું કેન્દ્રની ગાઈડલાઈનનું પાલન થવું જોઈએ ગુજરાત સરકારે હાઈકોર્ટના ચુકાદાને પડકાર્યો હતો નિયમો તોડતા નેતાઓ મુદ્દે સીએમનું નિવેદન દરેક વ્યક્તિએ નિયમ પાલન કરવું જરૂરી નિયમ તોડતા નેતાઓ સામે ગંભીર પગલાં લઈએ છીએ તાપીના ડોસવાડામાં ભીડ ભેગી થવાનો કેસ કાંતિ ગામિત સહિત 18 આરોપીઓને કોર્ટમાં રજૂ કરાયા કોવિડ નિયમ ભંગ મુદ્દે થઈ હતી ફરિયાદ 2 દિવસના રિમાન્ડ મંજૂર ભીડ ભેગી કરનાર નેતા હજુ ગાંઠતા નથી કાંતિ ગામિતના વકીલે કહ્યું ધરપકડ ગેરકાયદેસર કાંતિ ગામિત પોતાની ભૂલ સ્વીકારવા તૈયાર નથી રાજકોટમાં ભાજપ નેતાઓએ તોડ્યા નિયમ માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સના ઉડ્યા ધજાગરા ભાજપના પૂર્વ નેતા ડીકે સખિયાએ નિયમ ભંગ કર્યો વડોદરામાં સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ભાજપના નેતા સુનિલ સોલંકીએ જન્મદિવસ ઉજવ્યો માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સનું ભાન ભૂલ્યા વડોદરામાં નેતાઓ ફરીથી ભૂલ્યા ભાન કોવિડ ગાઈડલાઈનના સરેઆમ ધજાગરા બરોડા ડેરીના પ્રમુખ સહિત હોદ્દેદારો ભૂલ્યા ભાન તો ખેડાના નડિયાદમાં પેન્શનર્સની લાગી કતારો બેંક ઓફ બરોડા બહાર પેન્શનરોની જામી ભીડ સોશિયલ ડિસ્ટન્સ અને માસ્કનો દેખાયો અભાવ અમદાવાદમાં વધુ એક કોરોના વોરિયરનું નિધન હેડક્વાર્ટરમાં ફરજ બજાવતા પોલીસકર્મી કેતન દવેનું નિધન
અમરેલીમાં સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા, વડિયા શહેરમાં ધાર્મિક કાર્યક્રમ યોજાયો, ભજનના કાર્યક્રમમાં ભીડ જોવા મળી. કોરોના રેપિડ ટેસ્ટની પોલ ખોલતો વિડીયો વાયરલ, વિડીયો સુરતનો હોવાનું અનુમાન, ટેસ્ટ કર્યા વગર જ કિટને કરાય છે ઉપયોગ. સુરતમાં લગ્ન સ્થળે કોરોના ટેસ્ટિંગ, મહેમાનો અને કેટરર્સના ચેકિંગ, સંક્રમણ વધતા તંત્ર સતર્ક. પીએમ મોદી આવશે 2 દિવસના ગુજરાત પ્રવાસે, 14 અને 15 ડિસેમ્બરે કચ્છના કાર્યક્રમમાં આપશે હાજરી, તો માંડવીમાં ડિસેલિનેશન પ્લાન્ટનું ખાતમુહૂર્ત. ખાવડામાં નવા સોલાર પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કરશે પીએમ મોદી, ધોરડો ખાતે રાત્રિ રોકાણ કરે તેવી પણ શક્યતા. મુખ્યમંત્રી રૂપાણીના હસ્તે ઓનલાઈન ડેવલપમેન્ટ પરમિશન સિસ્ટમ એટલે કે ઓડીપીએસનું લોકાર્પણ. સીએમએ કહ્યું, પ્લાન 24 કલાકમાં પાસ થશે, લોકો ઈમાનદાર છે અને વ્યવસ્થા ઈચ્છે છે, 1% ખોટું થતું હોય તો કડક થઈશું. રાજકોટ જિલ્લા પંચાયતની કારોબારી બેઠક, ચેરમેન તરીકે ભાનુબેન તળપદાની બિનહરીફ વરણી, 5 વર્ષમાં ચોથા કારોબારી ચેરમેન નિમાયા. કેપી પાદરિયાને લાંચ કેસમાં પદ પરથી દૂર કરાયા હતા, વિકાસ કમિશનરે પાદરિયાને હટાવ્યા હતા. અમદાવાદ મનપાનો અણઘડ વહીવટ આવ્યો સામે, એલજીનો પોસ્ટમોર્ટમ રૂમ ખાઈ રહ્યો છે ધૂળ, 3 કરોડના ખર્ચે તૈયાર થયો હતો પીએમ રૂમ. પીએમ રૂમ બંધ હોવાથી પૂર્વ વિસ્તારમાં મુશ્કેલી, સમગ્ર મામલે એલજીના સુપ્રિન્ટેન્ડન્ટનું મૌન. અમરેલી પાલિકાની બેવડી નીતિ આવી સામે, પાલિકાએ ફાયર સેફટી મુદ્દે 80 નોટિસ ફટકારી, પાલિકા બિલ્ડિંગમાં જ ફાયર સેફટીનો અભાવ. રાજ્ય સરકારે અંતરિયાળ વિસ્તારોમાં આવેલી ધોરણ 6 થી 7ની 20 થી ઓછી વિદ્યાર્થીઓની સંખ્યા ધરાવતી શાળાઓને બંધ કરવાનો નિર્ણય કર્યો. તો કચ્છના સાંસદે આ નિર્ણયની સામે શિક્ષણ મંત્રીને પત્ર લખી ફેરવિચારણા કરવાની માંગ કરી. પીવાના પાણી મુદ્દે ગ્રામજનો અને પોલીસ વચ્ચે ઘર્ષણ, ભરૂચના પાણીયાદરા ગ્રામજનોનું ઉગ્ર પ્રદર્શન, પોલીસે લાઠીચાર્જ કરી ટીયર ગેસના સેલ છોડ્યા. વિરોધ કરતી મહિલા સાથે પોલીસની ઝપાઝપી, વિરોધ કરી રહેલા ગામ લોકોની કરાઈ અટકાયત. યુપીએલ કંપની બહાર ગ્રામજનોનું પ્રદર્શન. 7 ડિસેમ્બરથી સંઘ પ્રદેશમાં શાળા કોલેજો ખુલશે, દાદરા નગર હવેલી અને દમણ દીવમાં શાળા કોલેજો ખુલશે. નવસારી કલેક્ટર કચેરી પ્રદર્શન, તવડી ગામના સરપંચ સામે રોષ, વિરોધ કરતા લોકોની અટકાયત કરાઈ. ₹35 કરોડના કૌભાંડનો કર્યો આરોપ, સરપંચ અને તલાટી સામે આરોપ, તળાવના ખોદકામ મુદ્દે આરોપ કર્યો. અમદાવાદમાં માથાભારે શખ્સો સામે કાર્યવાહી, નઝીર વોરા, બાબા ખાનનું ગેરકાયદે બાંધકામ તોડાયું, વેજલપુરમાં નેહા ફ્લેટનું બાંધકામ તોડાયું. તો કપરાડામાં સરકારી અનાજનું કૌભાંડ ઝડપાયું, પુરવઠા વિભાગ અને મામલતદારે ઝડપ્યું કૌભાંડ, સંતોષકારક જવાબ ન મળતા જથ્થો કરાયો સીલ. રાજકોટની સરકારી પદ્મ કુંવરબા હોસ્પિટલને ફાયર સેફટી મુદ્દે નોટિસ, ફાયર સેફટીના સાધનો જ નથી, રાજકોટમાં કુલ 160 હોસ્પિટલને નોટિસ અપાઈ. માંડવી સહકારી ખાંડ ઉદ્યોગ મંડળીનું ₹4200 કરોડનું કૌભાંડ, 18 હોદ્દેદારો સામે સીબીઆઈની ફરિયાદ, યુનિયન બેંકની ફરિયાદના આધારે તપાસ. સુરત સિવિલ હોસ્પિટલના ડીન વિવાદમાં, મહિલા દ્વારા પૂર્વ ડીન પર છેડતીનો આરોપ, ડોક્ટર જયેશ બ્રહ્મભટ્ટે છેડતી કર્યાનો આરોપ. સુરત ઓએનજીસીને ₹1 કરોડનો દંડ, આગની ઘટનાથી પર્યાવરણને નુકસાન, જીપીસીબીએ ₹1 કરોડનો દંડ ફટકાર્યો. ગુજરાતમાં 6000 શાળા બંધ કરવાની અમલવારી, કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ સરકારને પત્ર લખ્યો. કચ્છમાં 179, અરવલ્લીમાં 76 શાળાઓ બંધ કરાઈ, ઓછી સંખ્યાનું કારણ આપી બંધ કરાઈ શાળાઓ. શાળાઓ મર્જ કરવાનો નિર્ણય ઘાતકી, કન્યા શિક્ષણ પર સીધી અસર પડશે. રાષ્ટ્રવ્યાપી ખેડૂત આંદોલનને ટેકો જાહેર, ગુજરાત ખેડૂત સમાજે સમર્થન જાહેર કર્યું. સુરત, ભરૂચ, નવસારી, તાપીમાં આપશે આવેદન. ભારતીય કિસાન સંઘનું ખેડૂતોને સમર્થન, ખેડૂતોના પ્રશ્નો ઝડપથી ઉકેલવાની માંગ, એમએસપી અંગે આંદોલન કરવાની ચીમકી. સુરેન્દ્રનગરના પાટડીમાં ખેડૂતોનું આવેદન, દિલ્હીમાં ચાલતા ખેડૂત આંદોલનને આપ્યો ટેકો, રેલી યોજી ખેડૂતોએ મામલતદારને આવેદનપત્ર આપ્યું. કૃષિ કાયદા પરત ખેંચવાની કરી માંગણી, કોંગ્રેસના ધારાસભ્ય નૌશાદ સોલંકી રેલીમાં જોડાયા. કૃષિ બિલનો વિરોધ, હરિયાણા પંજાબ બાદ હવે ગુજરાતમાં, રમેશ પટેલની આગેવાનીમાં ઓલપાડ મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું. મુખ્યમંત્રી રૂપાણી બનાસકાંઠાના ધાનેરાની 6 ડિસેમ્બરે લેશે મુલાકાત, સીએમ 241.34 કરોડના ખર્ચે તૈયાર થનાર સીપુ જૂથ યોજનાનું કરશે લોકાર્પણ. સબસિડીવાળા રાંધણ ગેસના ભાવમાં વધારો, પ્રતિ સિલિન્ડર 50નો ભાવ વધારો, હવે 1 સિલિન્ડરનો ભાવ ₹651. છોટા ઉદેપુર, ભારતીય કિસાન સેનાનું ખેડૂત આંદોલનને સમર્થન, 35 કિલોમીટર પગપાળા આવી કલેક્ટરને આપ્યું આવેદન.
રાજકોટના જશાપર ગામે વૃદ્ધ દંપતીએ જાત મહેનત કરી સૂર્યમુખીનું સફળ વાવેતર કર્યું. ઓર્ગેનિક પદ્ધતિ પહેલીવાર ખેતી સફળ રહી. હળવદના રણમાં મીઠું પકવતા અગરિયાઓને હાલાકી. કીડી, જોગળ અને ટીકર સહિતના વિસ્તારમાં ઘૂસ્યા પાણી. અગરિયા હિતરક્ષકે નિયામકે રજૂઆત કરી. સાબરકાંઠામાં ખેતીવાડી માર્કેટયાર્ડ કોટન માર્કેટ બંધ. કર્મચારીનું કોરોનાથી મોત થતાં લીધો નિર્ણય. કરજણમાં કપાસની ખરીદી મુદ્દે રોષ. સીસીઆઈ દ્વારા ખેડૂતોને હેરાનગતિનો આરોપ. વેપારીઓનો કપાસ ખરીદાતો હોવાનો દાવો. હળવદની રણજીતગઢ કેનાલ ઓવરફ્લો. માઇનોર કેનાલ D19 ઓવરફ્લો થઈ. કેનાલ ઓવરફ્લો થતાં ખેતરમાં પાણી ભરાયા. પાટણ જિલ્લામાં કેનાલમાં ગાબડાનો સિલસિલો યથાવત. સાતલપુરના મંઢુંત્રાની કેનાલમાં 7 ફૂટનું ગાબડું. નકલી ચલણી નોટો બનાવવાનું કૌભાંડ ઝડપાયું. ₹200 અને 100ના દરની નકલી નોટ ઝડપાઈ. બનાવટી નોટો બનાવનાર શખ્સોને રાજકોટથી ઝડપી લેવાયા. HDFC બેંકમાં નકલી નોટો જમા કરાવતા ભાંડો ફૂટ્યો. નોટો છાપવાની સાધન સામગ્રી સાથે આરોપીઓને ઝડપી લેવાયા. 2 પ્રિન્ટર સહિત નકલી નોટો કરાઈ જપ્ત. રાજકોટના કુવાડવા રોડ પર PSI પર 2 રીઢા ગુનેગારે પથ્થર વડે હુમલો કર્યો. પોલીસે બંને આરોપીઓને ઝડપી પાડ્યા. સંતરામપુરથી પોલીસે બાતમીના આધારે જાલોદથી લુણાવાડા લઈ જવાથી ₹1 કરોડથી વધુની રોકડ કરી જપ્ત. 2 શખ્સોની તપાસ શરૂ. તો સુરત ક્રાઇમ બ્રાન્ચે હથિયાર સાથે રાજસ્થાનની બીકા ગેંગના 2 આરોપીને ઝડપ્યા. 2 લોડેડ પિસ્તોલ પણ જપ્ત. દાહોદમાં કોંગ્રેસના નેતા ભારત વાલખાએ વકીલને ફેસબુક પોસ્ટ મુદ્દે જાનથી મારી નાખવાની આપી ધમકી. જૂનાગઢ કેશોદથી બાયોડીઝલનો જથ્થો ઝડપાયો. 11,000 લીટર બાયોડીઝલ, 60 લીટર ડીઝલ જપ્ત. ભુજની પાલારા જેલમાં પોક્સો એક્ટ હેઠળના કેદીએ ખાધો ગળે ફાંસો. સપ્તાહ પૂર્વે જ આરોપીને લવાયો હતો જેલમાં. રાજકોટ ભક્તિનગર સર્કલ નજીક બાઇક ચાલકે આધેડને લીધા આડફેટે. વડોદરામાં જાહેરનામાના ભંગ બદલ કાર્યવાહી. શહેર ભાજપના મહામંત્રી છે સુનિલ સોલંકી સહિત 4 સામે ગુનો દાખલ. ગીર સોમનાથમાં ગેરકાયદે ખનીજ ચોરી પર સપાટો. મેગા ઓપરેશનમાં 27 કટર મશીન, 7 જનરેટર, 5 ટ્રેક્ટર જપ્ત. અમરેલીના બાબરામાં અકસ્માતમાં 1નું મોત. નાની કુંડળ પાસે 2 છગડો રિક્ષા વચ્ચે અકસ્માત. આણંદ બોરસદના રાસ પાસેની ઘટના. રાસ સૈજપુર રોડ પર નહેર પાસે અજાણ્યા ઈસમની લાશ મળી. બરવાડામાં ખોટી રીતે BPL કાર્ડનો લાભ લેનારાઓમાં ફફડાટ. BPL રેશન કાર્ડ APLમાં તબદીલ કરાયા. જૂનાગઢમાં કપડાના શોરૂમમાં ચોરી. વેપારીને નજર ચૂકવી મહિલાએ ચોરી કરી. ગીર જંગલ બોર્ડર નજીક 11 ગેરકાયદે ખાણ પર રેડ. ગીર સોમનાથ ઇન્ચાર્જ પોલીસ વડાએ રેડ પાડી. ઇકો સેન્સિટિવ ઝોનમાં બેફામ લાઇમસ્ટોનની ચોરી. રાજકોટ માંડા ડુંગર નજીક ગત 30મી તારીખે મહિલાની લાશ મામલે ખુલાસો. મહિલાના પતિએ ગળે ફાંસો લગાવીને કરી હતી હત્યા. વલસાડમાં વૃદ્ધ સાથે ચીલ ઝડપની ઘટના. અજાણી મહિલાઓ દ્વારા 50,000ની ચીલ ઝડપ કરાઈ. લોકડાઉન અને અનલોકમાં સારી કામગીરી બદલ કચ્છ ભુજના DYSP JN પંચાલને સિલ્વર એવોર્ડ માટે પસંદ કરવામાં આવ્યા. ટ્રેન મારફતે લોકો આવી શકશે સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા. 31 ડિસેમ્બર સુધી 691 કરોડના ખર્ચે બનનાર રેલ લાઇનની કામગીરી ચાલુ.